ડાયરા ને જય માતાજી, રામ રામ સીતારામ ને જય શ્રી કૃષ્ણ ને હર હર મહાદેવ. તો કેમ છો ડાયરો? બધા મજામાં છો ને? આઈ હોપ કે ડાયરો તમે બધા મજામાં જઈશો. તો અને સ્વાગત છે નવા દિવસે નવા વ્લોગમાં. ને આજનો વ્લોગ છે ને આજ આપણે સવારના 5:30 વાગે ચાલુ કર્યો છે. આજે ક્યાંક જવાનું છે, તમને હમણાં આગળ જણાવીશ ક્યાં જઈ છીએ. બાય જો મસ્ત મજાની ચા બનાવી નાખી, રોટલો કરે ગરમ નહીં બા? બાકી છે મને અત્યારે ના લગાડે. બહાર ને ઊંઘ લગાડ્યા. હાથે સાબુ નહીં નાખી હોત તો હાલે. હાથે સાબુ નહીં નાખી હોત તો હાલે. એમથી એમથા બાન લગાડ્યા. એમ તો ખબર હતી ઉભા થાય એમ ન થાય. તારમાં પણ મસ્ત ઊંઘ આવે. ટાટા પવનની અસલ થાય એટલે જાગી જાય, પણ ઉભા થાય એમ ન. હાલો મિત્રો હે ને ચા પી લઈ મસ્ત મજાની હે ને ચા પી લીધી છે. પવન મસ્ત આવે, ઠંડો ઠંડો નહીં? બપોરે આવો પવન આવતો હોય. અમે બૂટ પહેરે હવે ને નીકળીએ મિત્રો હળવે હળવે નવા ઘર બાજુ. કરાય ને મિત્રો કોયલ તો કાંઈ બાકી છે ને મિત્રો. સુરત દાદા ઉગ્યા નથી, અહીં ઝાડવામાં છે ને કોયલ બોલે, ટમરાય બોલે, હારે ધામુડામ બોલે ઉપર. ત્યાં પોગી ગયા છે નવા ઘરે. આવી થઈ જાય શાક ને એવું બનાવે છે. હજી તો નાખું વળાવવાનું બાકી છે. ફૂલ અંજવાળું થઈ ગયા, મોડું લગભગ મને તો એવું લાગે છે. ક્યાંય નહીં થાય મોડ. વાલો મંડો હાલવા માતાજી નામ લઈને. ક્યાંય મોડો થાય ને ટાઈમે ટાઈમે બધી પહોંચી જાય એવા. હે પછી મસ્તી ના દિયા પૂરું બેન કા પૂરું. ચાલો મિત્રો હે ને, ચાલો મિત્રો છે ને બેન ના ઘરે છે ને પોગી ગયા છે. અહીંથી ને બેન ને આવે શિવભાઈ ની અહીંયા છે અમારે બેન ઘરે. શિવભાઈ ક્યાં ગયા? હે શિવ ઉભા થાવ. સુરત દાદા ઉગી ગયા. જાગીને તરત ફોન હાથમાં નહીં. અને એને જોવાય મિત્રો આપણે કૃષ્ણ સાગર તળાવ બોટાદ જોયું હોય ને આખું. સુરત દાદા જો ઉગી ના ઉગી ગયા. ચાલો ફાઇનલી મિત્રો ને આપણે પહોંચી ગયા છીએ રેલવે સ્ટેશને. ફટાફટ ટિકિટ લેવી જોઈએ, મોડું થઈ જાય. ના ભાઈ વગર ટિકિટે ચડવું જોઈએ. બોટાદ રેલવે સ્ટેશન આવી ગયું. તો મિત્રો લાઈન છે ફૂલ લાંબી. ચાલો મિત્રો ફાઇનલી ટિકિટ મળી ગઈ છે. ટ્રેન ઊભી છે, એમાં ચડવાનું છે. પસાર આવી ગયા હાલ લોકલ છે એટલે મિત્રો થોડેક ટ્રાફિક તો હોય છે માઇલ પર. બસ હવે એકાદ દિન ચડી જાવ, એકાદ ડબ્બામાં ચડી જાવ, ખાલી નહીં હોય. ચાલો મિત્રો છે ને એકાદ ડબ્બામાં છે ને ચડી જાય. હા મિત્રો આવી ગયા ટ્રેનમાં. પૂરું બે ગયા ને રેલગાડીમાં. જીવ ડબ્બા પૂરા નથી થાય મિત્રો.
હવે પૂરા થયા. કોને જાવ વંશિકાને હેઠે ઉતાર મૂકા હાલો. હા વંશિકા હાલો ઉતરી જાવ હેઠા. શિવ કેમ શિવભાઈ ચાલો ડાયરો છે ને ટ્રેન ઉપડી ગઈ છે. શિવ શિવ હાલો મિત્રો હજુ તો આપણે ઘણો બધો પલો હે ને કાપવાનો છે. લોકલ છે એટલે હે ને મિત્રો ઊભી રહેતી હાલ છે. અને અત્યારે એક્સપ્રેસનું હે ને મિત્રો સેટિંગ જ નથી થાય એવું, કેમ કે એને જ્યાં પોગ આપણે જ્યાં જવાનું છે ને ત્યાં આપણે પોગવામાં પછી બહુ મોડું થઈ જાય એવું છે એક્સપ્રેસમાં. એટલે અત્યારમાં ને આપણે લોકલમાં બેસી ગયા છીએ. ફાઇનલી મિત્રો છે ને આપણે ભાવનગર પહોંચવા આવી ગયા છીએ. હવે થોડાક છેટા રહ્યા છીએ. બધા વંશિકાબેન મેકઅપ કરે છે. મજા આવો મિત્રો ટ્રેનમાં સફર કરવાનો. સાડા 9 વાગી ગયા હે ને પોગી ગયા છીએ ભાવનગર. હવે હે ને ઉતરી જાય. હાલો ઉતરવાની છે. હાલો શિવભાઈ તો હોઈ ગયા છે. હાલો શિવ હાલો હાલો આયા અંધારું આવે. હાલો આપણે આવી ગયા છીએ ભાવનગર બધાય. જો બધા યાત્રીગણ અને વાટ જોઈને બેઠા. હાલ હળવે હળવે ઉતરજો બેટા. ઉતરી ગયા. હાલો આ ઉતરવા દો પેલા. હાલ આવતી રે. હાલો પહોંચી ગયા ભાવનગર માં આપણે. આવી ગયા બધા. હા ભાવનગર માં એન્ટ્રી થઈ ગઈ આપણે. હાલો હવે છે ને અહીંથી બસ કા રિક્ષા હવે પકડવાની બસ સ્ટેશન ગોતવાનું. નિષ્કલંક મહાદેવ છે ને આપણે દરિયામાં ઉપર આમ બીજા પ્લેટફોર્મે જાય. ત્યાં જવાનું આપણે દર્શન બીજા કરવા પ્લેટફોર્મે જાય. ઉપર જઈએ. આપણે રિક્ષા બાંધી લીધી અને હવે 15 કિલોમીટર જેવા સેટા છે. અત્યારે તો મીઠાના બધા છે. મીઠાના ઘેરા બસ હોય ગઈ. મીઠાના લાગ્યા. હલો ડાયરો પવન છે મિત્રો. ઉડી જાય. ચાલો તો ડાયરો આપણે પહોંચી ગયા છીએ ઠેઠ મહાદેવના મંદિરથી. તો થોડાક તો સેટા છીએ હજુ ઠેઠ નથી પહોંચ્યા. અમે શિવમને ટકામાંથી ટોપી ઉડી જાય છે એમ કે પવન મસ્ત. હા ના મારા હાથમાં છે. હા આ ફરતું પણ દરિયો છે ને એટલે લૂ ન લાગે નકર લાગે. આઈને બેસી રહી મજા આવે એવું છે. શેની રામ નામ. હા પણ એક ઠેકાણે આપણે બધા હારે કાઢ નાખ. હાલો કાંડી હાલો મિત્રો છે ને આ તો આરસ હાલા જઈએ છીએ ભોળાનાથ દર્શન કરવા. સપલા દરિયા વિશાળ હાલા જઈએ છીએ. પણ મિત્રો લપટે એવું છે આમાં. હા કેવું છે આપણે પહેલા વહેલા આવી છે હો લાઈફમાં. નજારો જ કઈક અલગ છે. જો જોવાનું ઈ ભલે રહ્યું. ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. કેવા પણ મિત્રો વાંક કોક આવ્યું છે. પડતા નહીં ધીરે ધીરે આયલા જાઓ. પાણી
પાણી હા. બસ હાલવાની મિત્રો મજા આવે ઈ માતાજીની મૂર્તિ મૂકી હોય ને એમાં. પાણી હાલે ને કેમ નહીં આ એમ નો હલાય હલવાળું હલાય પચક પચક દોડી જાય છે બોલો આમાં તો ખૂટી જવાય એમાં શું જવાય તો બધા એને દર્શન કરી પાછા વળી ગયા મજા આવે હો પણ આમાં પડને લપટીને પડી ગયા હોય તો તડકો ન લાગે લૂ ન લાગે એવું મસ્ત વાતાવરણ છે અહીંયા મજા આવે મિત્રો ઠાઠ ગોળ ગોળ આવે દરિયામાંથી ઘડી કામ જાય ઘડી કામ જાય હા પગ ન હોય માછલી આવો માછલી જો આ બાજુ નકરી પડી છે પાણી વી ગયું ને એટલે ઊંડું એટલા માણસ હા પહોંચવા આવી ગયા છે 20 કલાક મહાદેવ પાણી વેલા કણે સડામાંથી ને આવ્યું મિત્રો બોલો સડામાં હળવે હળવે પણ હવે નીચાણ વાળો વિસ્તાર છે મુલ્લી બાજુ થાય ત્યાં બલૂન ક્યાં કે પગ થોડા હલાવરાવો કે અને મિત્રો ઓલો નીચાણ વાળો વિસ્તાર અહીંયાથી નીચેથી ઉપર પાણી આવે બોલો ને ચડામાં આવે છે હામું આવે છે ભોળાનાથ ની આપણે એમ કહેવાય ચમત્કાર જ કહેવાય એમ ગણો તો નકર ઉપરમાં ઉપર પાણી ના આવે નીચે જઈને બદલે હેઠેથી ઉપર પાણી આવે બોલો હાલો મિત્રો ફાઇનલી છે ને પહોંચી ગયા છે ને ભોળાનાથના દર્શન કરી લેવી ને તમે છે ને ભોળાનાથના દર્શન કરી લેજો બધી શિવલિંગ બાજુ છે, જો શિવલિંગ બધું. છે નાગદેવ સાઈઝ નો હોય દૂધ હોય બેટા મેં કીધું આમથી આમ બગાડવા એટલે કાઢી નાખ્યા ઈ જોવે છે તો બધા પગ અંદર બોલે છે મજા આવી બધાને જોવાની જો કેવી મજા આવે અસલ ઘરનો સાંભળે એવી જેવું મજા આવે છે એને બધું જો આમાં જવું છે ને જો જેવો કુંડ એ. છેવો હા હવા મિત્રો બહુ આવે છે આપણે સૌજીભાઈ ચડાવે છે મહાદેવ શિવલિંગ પાણી પ્રાર્થના કરી હઠ હઠ જોડી મળી જાય તો ડાયરો આમ કોઈ બાજુ ભોળાનાથને હાલે. આપણે હે ને ઢાળ ચડાવી દીધું હે હવે ઘડીક છે ને બેહીએ નો ખવાય દરિયામાં. પાણી તો હજી ઘણું દૂર છે આમ જો એને આવું જ નથી હે ઓલા આમ જો એને આવું જ નથી આમ જો શિવમ ને પાણી મજા આવે છે જો જો પાણી કરે આમ જો શિવા શિવો તો પાણી અમારે હેઠે તેડીને એને હેઠા દોડવું છે બધી પર પાણી હેઠે થોડું બધી બાજુ હાલો હાલો બસ હાલો હાલો આમ જાવી આમ 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 જાવી હાલો આમ જાવી કાકાને કે તો આમ આમ ક્યાં જવાનું આમ કે હાલો મિત્રો અને ઘડીક બેહવી